લાલચ આપી પહેલા નરાધમે 5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને પછી માસૂમને પીંખી નાખી। એક સમય હતો જ્યારે ગુજરાતને દીકરીઓ માટે, મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। નાની નાની બાળકી લોકોના હવસનો શિકાર બની રહી છે। એવી અનેક ઘટનાઓ આપણી સામે આવે છે જેમાં એટલી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તે જોતા લાગે છે કે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે। સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં 5 વર્ષની નાની બાળકી પર નરાધમે નજર બગાડી છે। મીડિયા રિપોર્ટ અનુસાર ચોકલેટની લાલચ આપીને નરાધમે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું। પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પકડી પાડ્યો છે। દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોની માનસિકતા એટલી ખરાબ થઈ ગઈ છે કે માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી રહ્યા છે। માસૂમ દીકરીઓને નરાધમો પીંખી રહ્યા છે। અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં જે બાળકીઓ હવસનો શિકાર બની રહી છે તેમની ઉંમર 5 વર્ષ કે તેનાથી ઓછીની હોય છે। સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધવામાં આવે છે કે પંડોળ વિસ્તારમાંથી એક 5 વર્ષની બાળકી ઘરેથી રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી। ફરિયાદ કરતા બાળકીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।